એસબી ઓટો યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035DI। આના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું પરફેક્ટ કન્ડિશન, કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરની એન્જિન લાઇન પર સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વીમો પાર્સિંગ તમને ટ્રેક્ટરનું પૂરું જોવા મળશે। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે માત્ર 1,85,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર રિયલ ટ્રેક્ટર ગોંડલ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368। આના મોડલની વાત કરું તો 2025ના મોડલનો ટ્રેક્ટર છે। આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, કંપની ફીસ, આખું કંપની ટુ કંપની ફીસ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું। પાવર સ્ટેરિંગ, સાઇડ કેર, ઓઇલ બ્રેક, રિવિસ પીટીઓ પણ જોવા મળી જશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને માત્ર ને માત્ર 270 કલાક ચાલેલું આ ટ્રેક્ટર આખું ટુ કંપની ફીસ જોવા મળી જશે। રેકાર્ડ એન્જિન એટલે કે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે। એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। અને કોઈ ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રહેશે 5,25,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, ગામ ડોળાસા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા X42DI। આના મોડલની વાત કરું તો 2021ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું ફ્રેશ કન્ડિશન, કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશનમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર સ્ટેરિંગ, સાઇડ કેર, આખું કમ્પ્લીટ કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ પરફેક્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। એ તો તમે વિડીયોની અંદર આખું ફ્રેશ ટુ ફ્રેશ ટ્રેક્ટર જોઈ રહ્યા છો। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા RX42DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 3,80,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે તો અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 485। આના મોડલની વાત કરું તો 2015ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન, રેકાર્ડ એન્જિન એટલે કે જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે। એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ રહેશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 45 હોર્સ પાવર, પાવર સ્ટેરિંગ, સાઇડ કેર, રિવિસ પીટીઓ, ડબલ ક્લચ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સિલ્વર કલરમાં। એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો। આખું પરફેક્ટ કન્ડિશન, આઈસર 485, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 485 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 2,85,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 5 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DI 740। આના મોડલની વાત કરું તો 2007ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, એન્જિન લાઇન પણ સારી ટ્રેક્ટરનું એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને ટ્રેક્ટરમાં સાઇડ ગેર જોવા મળી જશે, એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો। આખું બેસ્ટ કન્ડિશન, 42 હોર્સ પાવર, આખું પરફેક્ટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો, સરસ ટાયર જોવા મળશે, કલર પણ પેન્ટ સારું જ છે।
એન્જિન પણ કંપની ફિટિંગ 90% જેવું તમને એન્જિન જોવા મળશે અને કન્ડિશન સારી બનાવેલી છે 100%. અને કોઈ મારા ખેડૂત મિત્રોના સોનાલિકા DS 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,50,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.